नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम् शान्तं सुशान्तं सततं स्मरामि सन्तं सुशान्तं सततं स्मरामि भवाब्धिपोतं शरणं व्रजामि भवाब्धिपोतं शरणं व्रजामि भवाब्धिपोतं शरणं व्रजामि अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। प्रश्नोत्तरी स्वाध्याय अभ्यास वर्तुळ रूप स्वाध्याय જેને કૃપાળદેવ આત્મસ્તુતિની ભાષામાં કહે છે કર વિચાર તો કર વિચાર તો એને માટે એક જગ્યાએ બહુ સાંભળવાનો નિષેધ કરે. અતિ શ્રવણ કરવાથી મનન શક્તિ મંદ થતી જોવામાં આવે. આપણે બહુ વિચારવા જેવું. અતિ શ્રવણ કરવાથી મનન શક્તિ મંદ થતી જોવામાં આવે. એટલે આપણે નવા નવા સાંભળાય, માત્ર સ્વાધ્યાય સાંભળાય જ કરવાનું મન થતું હોય તો એમાં આપણી કંઈક ત્રુટિ છે. કારણ કે ક્રમ ભવ ભીત ભવિક એ પહેલું મૂક્યું. ભવભીત ભવિક પછી જે ભણે, ભાવે, સુણે, સમજે, શ્રદ્ધે અને ઉપલક્ષ્યથી અભ્યાસે અને આચરે તે રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ. મેડિકલ ભાષામાં એમ કહીએ, સાહેબ મેં તો બહુ પેટ ભરીને ખાધું, બહુ પેટ ભરીને ખાધું. એ બરાબર ન કરે. પેટ ભરીને ખાવાનું, બહુ પેટ ભરીને ખાધું એ બરાબર નહીં. કે કેમ? કે બહુ પેટ ભરીને ખાય તો તબિયત સારી ન થાય. ચાવ્યું તું કેટલું ચાવીને ખાધું? ખાતી વખતે ચાવ્યું તો કે બરાબર ચાવીને ખાધું તો? પછી લૂસ ને ચિંતામાં ખાધું તું? વિચારો બીજા, ત્રીજા, ચોથા. थोड़ा खाओ, शांति से खाओ, उपयोग को सौम्य रखो, टेंशन में मत रखो.
ને ત્યાર પછી આગળ આખી બધી મેડિકલ ટર્મિનોલોજી છે. ડિગ્લુટિશન, digestion, absorption and assimilation. એમ તંદુરસ્તીની પ્રાપ્તિ થાય. પણ આ બધું થાય તો થાય, બહુ ખાવાથી તંદુરસ્ત ન થવા. પણ કેવી રીતે ખાધું, ખાધેલું બરાબર પહોંચ્યું કે નહીં, બરાબર જે એન્ઝાઇમ્સ એ બધા નીકળ્યા કે નહીં, અને બરાબર પચ્યું કે નહીં, એ પચીને પછી એનો રસકસ થયો કે નહીં, અને રસકસ થયો તો એ રસકસને પછી એની જગ્યાએ જુદી જુદી જગ્યાએ મોકલવામાં આવ્યો કે નહીં, એને એસિમિલેશન કહે. કારણ કે ખાઈએ છીએ તો અહીંયા, તો આ કેવી રીતે કામ કરે છે? રસકસ બધો જે છે એ ત્યાંથી અહીંયા લીવરમાં પહોંચે છે, એ લીવરમાંથી પછી ઇન્ફિરિયર વિના કાવા દ્વારા રાઈટ સાઈડ ઓફ ધ હાર્ટ જાય છે, પછી એમાંથી ચોખ્ખું થઈને લેફ્ટ સાઈડમાં જાય છે, ત્યાંથી પછી કેરોટિડ આર્ટરીઝ દ્વારા બ્રેઇનમાં પહોંચે છે, અને ખાધેલું બધું અહીંયા ગયું છે, પણ એનો રસકસ અહીંયા પહોંચવાથી માણસની ચિંતન શક્તિ, એની જે વિચારવાની શક્તિ, જજમેન્ટની શક્તિ, એને સારા સારનો વિવેક કરવાની શક્તિ, એ બધું મેડિકલ દ્રષ્ટિએ પ્રાપ્ત થાય. આ શરીરની વાત છે. એમ આપણે આત્માની વાત આપણે કરવી છે. ઘણા ભાઈ સાહેબ મને તો આ શાસ્ત્ર મોઢે છે કે મોઢે છે જ વાંધો, મોઢે કરીને મોઢે કરવાનું નથી કીધું. શું કીધું છે? મોઢે કર્યું તો સારું છે, પણ એકલું મોઢે કર્યું તો સારું નથી. આ વાત 819 સર્વ મુમુક્ષુઓએ, આચાર્ય પણ મુમુક્ષુ છે કોઈ અપેક્ષા, જેટલાને કેવળ જ્ઞાન નથી પ્રગટ થયું એ બધા મુમુક્ષુ છે. કર્ણાન યોગની અપેક્ષા, બાકી છઠ્ઠા ગુણ સ્થાન સુધી બધા મુમુક્ષુ. જે મુનિ મહારાજ સવિકલ્પ સમાધિમાં છે એ પણ મુમુક્ષુ. તો શું કરવાનું કહે છે? સર્વ મુમુક્ષુઓએ મુખે કરી, શું કહે છે અંગ્રેજીમાં? એવરીથિંગ ઇઝ ધ ટીપ ઓફ ધ ટંગ. એવરીથિંગ ઇઝ ઓન ધ ટીપ ઓફ ધ ટંગ, એમ બોલે છે. મુખે કરી, હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. ધર્મ કરનાર કોણ છે? ધર્મ કરનાર હૃદય છે. હૃદય એટલે ભાવોનું ઉત્પત્તિ સ્થાન, ભાવોનું ઉત્પત્તિ સ્થાન. અને ભાવ જે છે એનાથી મોક્ષ થાય, ભાવ છે એનાથી પુણ્ય થાય, અને ભાવ છે એનાથી પાપ થાય. મુખ્ય ભગવાનની અલૌકિક વાણી છે. ભગવાનનો અલૌકિક બોધ છે. વર્તમાન દેશકાળના જીવો માટે મુખ્યપણે યોગ્ય નથી, છતાં પણ કોક જીવો એનો પ્રયત્ન કરે તો 20% પામે, કોઈ 30% પામે,
કોઈ 40% પામે, કોઈ મહાપુરુષ હો તો 61% પામે. એથી વિશેષ વ્યવસ્થા અત્યારે નથી. હવે પછી જે હતી તે 1000 વર્ષથી અટકી ગઈ. ફર્સ્ટ ક્લાસ આવી શકો છો, ડિસ્ટિંક્શન આવી શકતા, એ ગયો. કૃપાળદેવી ભાવના કરી હતી કોઈ વચ્ચે થયો હોત તો સારું થાય. હેમચંદ્રાચાર્ય અને આનંદગંજી બંને વચ્ચે 600 વર્ષનું અંતર. એ ઘોર અંધકાર જ રહ્યો છે. એ તો ઉદાર થઈને કહે હૃદય, આપણી પાસે બુદ્ધિ બહુ છે પણ હૃદય નથી. તો ભગવાન કહે છે હાલે જાતું, તારું અહીંયા કામ નથી. दिमाग वाले का और दौलत वाले का इधर काम नहीं है, दिल वालों का काम है. दिमाग वाला और दौलत वाला वो तो दुनिया में अपना नाम बना सकता है शायद, अगर पुण्य का उदय हो तो. मोक्ष मार्ग तो उसी को प्राप्त होता है, आत्म कल्याण किसको प्राप्त होता है. एक यरज सेवक तणी रे अवधारो जिन दे, कृपा करी मुझ दीजिए रे आनंद घन पद सेव विमल जिन दीठा लो यड़या. થોડો થોડો પણ ભાવ વધારવો. અત્યારે ભાવ બધો બંગલામાં ચાલ્યો ગયો છે, દીકરામાં ચાલ્યો, મા બાપમાં ચાલ્યો, ફ્રેન્ડ સર્કલમાં ચાલ્યો. થોડોક રહ્યો તે સાડીઓમાં, ફેક્ટરીમાં, ઘરેણામાં અને શેર સર્ટિફિકેટ્સમાં ચાલ્યો ગયો. ત્યાંથી ડિસલોજ કરવાનો અને અહીંયા પરમાત્માના ચરણ એમ માગ્યું આનંદગંજીએ. એક અરજ સેવક તણી રે અવધારો જીન દે, કૃપા કરી મુજ દીજીએ રે આનંદ ઘન પદ સે. આપના ચરણોની સેવા. ભગવાન કહેતા, ભગવાન, સદગુરુ, સંતો અને એમની વાણી બધું ગણી લેવું. આવું છે પ્રભુ. એ ન થઈ શકે ત્યાં સુધી મૈત્રી ભાવના ભાવીને પ્રેક્ટિકલ બનવું, કરુણા ભાવના ભાવીને પ્રેક્ટિકલ બનવું, ગુણ પ્રમોદની ભાવના ભાવીને પ્રેક્ટિકલ બનવું અને માધ્યસ્થ ભાવના ભાવીને પ્રેક્ટિકલ બનવું. મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય, હૃદયમાં રાખવા યોગ્ય નહીં. એટલે આનંદગંજીએ તાળું મારી દીધું. જેવા ભગવાનને બોલાય કે સાહેબ આવો આવો સાહેબ આવો ને, જરાક બેસો જરા બેઠક કરો. બીજો મન મંદિર આણો નહીં એ અમકુળ વટરી જીનેશ્વર. બીજો મન મંદિર આણો નહીં એ અમકુળ વટરી જીનેશ્વર. એટલું બધું તો આપણે કરી શકીએ એમ છીએ નહીં. ભગવાન તો આપણા ઘેર આવે એવું નથી આપણા હૃદયમાં, અને કદાચ આવે તો આપણે તાળું મારીએ એમ છીએ નહીં. કારણ કે દીકરા, એની બા, આ બધું હમણાં બોલ્યા તે બંગલો, ઘરેણા એ બધાને ક્યાં મૂકીએ? જેટલું થાય એટલું તો કરવું. તમને કોઈ ખોટું ન લગાડવું, નીચે બેસાડવા બધાને. હે મારો દીકરો તો કલેક્ટર છે, નીચે બેસે. અરે ભાઈ, તારો દીકરો કલેક્ટર નો બાપ હોય તો ભગવાનની નીચે બેસે. અહીંયા આગળ એક જ શેઠ છે, પારસ બાબા, બીજા બધા ન કર.
અહીં મોટો કમિશનર આવે કે મોટો મિનિસ્ટર આવે કે કદાચ મોટો પ્રેસિડેન્ટ આવે તો અહીંયા નોકર છે. કેમ કે અહીંયા એક શેડ છે, બેઠા છે મોટા, એમની આજ્ઞા પ્રમાણે આપણે બધાએ ચાલવાનું. એમાં આપણું કલ્યાણ છે. જેમ આમ કરે કે નાના મન ન ફાવે, આઈ કાન્ટ વર્ક અંડર એનીબડી, આઈ મસ્ટ હેવ ઇન્ડિપેન્ડન્ટ પોર્ટફોલિયો. તારું કામ નહીં બાપા, તારું કામ નહીં, એ તો ટીમ વર્ક વાળાનું કામ છે. એટલે આપણે અંત મંગળ કરીએ ધીમે રહીને. કોનું કામ છે મોક્ષ માર્ગમાં? એડપ્ટ, એડજસ્ટ, એકોમોડેટ. સાદી ભાષા, તમારા વિદ્વાનોની ભાષામાં આગ્રહ કરવો નહીં, કદાગ્રહ કરવો નહીં, હઠાગ્રહ કરવો નહીં, મતાગ્રહ કરવો નહીં. હૃદય વિશાળ રાખી જ્યાંથી સારું અને સાચું મળે તે ગ્રહણ કરવું. અને જો સાચો જ્ઞાની હોય તો દુશ્મનના પણ ખરાબમાં ખરાબ એટલે કે આક્ષેપ વાળા વિચારોને પણ શાંતિથી સાંભળી શકે છે. જ્ઞાની કોણ? ઘણા અપમાન સહન કરે, ઘણી ગાળો સહન કરે, ઘણા ટોણા મેણા સહન કરે, ઘણા પ્રકારના દુઃખોને સહન કરે. એ એનું સ્વભાવ, એ એને માટે સ્વાભાવિક છે. કયો દોહરો બોલો છો? તરુવર સરવર સંત જન चौथा वर्षे में परमार्थ के कारणे चार्यो धरिया दे. તરુવર, તમે આંબાને પથ્થરો મારો તો એ તમને પથ્થરો મારે? સાહેબ કેરી આપે આપણને, સાહેબ આપણને કેરી મળે બરાબર પથ્થરો વાગે તો. સરોવર, અત્યારે ગવર્મેન્ટ કરોડો રૂપિયા એમાં ખર્ચીને સરોવર બનાવવા માટે બધા ઊંડા તળાવને ઊંડા કરો. હા, વરસાદનું પાણી, નદીનું પાણી, નાળાનું પાણી તે ખાબોચિયામાં જાય ને અંદર જમીનમાં ઉતરે એવા પ્રયોગો કરો. સરોવર શીતળતા આપે છે, ઠંડુ પાણી પણ પીવા આપે છે. સંતજન એ આપણા વાણીનો વિષય નથી, સંતનું વર્ણન કરી શકાતું, કારણ કે સંત એટલે શુદ્ધાત્મા. સંત એટલે યથાપદવી શુદ્ધાત્મા. શુદ્ધાત્માનું વર્ણન વાણીનો વિષય નથી. અને ચોથા વર્ષે મેં, થોડા દિવસમાં બધા હવે રાહ જોશે. પછી આમ તો થોડો આવ્યો પણ બહુ કામનો નથી આવ્યો. 2-3 દિવસ પહેલા થોડો વરસાદ આવ્યો પણ કામનો નથી, એ નુકસાનકારક. પણ હવે કંઈક જૂનના પહેલા અઠવાડિયામાં, મેના એન્ડમાં, ભાઈ આ ભારત દેશ કહેવાય છે, એના સાઉથ ઈસ્ટમાં કેરાલા છે અને લક્ષદ્વીપ છે, ત્યાં બધા ધીમે ધીમે વરસાદ આવે મેના એન્ડમાં તો સમજવાનું કે હવે બધું ધીમે ધીમે કરતો ઉપર કર્ણાટકમાં આવશે, પછી મહારાષ્ટ્રમાં આવશે, ને પછી તમારે મુંબઈમાં આવે ને 12મી 15મી જૂન, એટલે પછી અહીંયા એમ કે સાહેબ હવે તૈયારી. સુરત, વલસાડ અને વડોદરા, પછી આપણે હવે તૈયારી. એ ધર્મમાં આવું આવે કે આ ધર્મમાં આવું આવે કે ચોથા વર્ષે મેં પરમાર્થ કે ચારણે ચારો ધરિયા. સદગુરુનું સ્વરૂપ
विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहे, स्वार्थ की कठिन तपस्या बिना खेद जो ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं। ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं। सदगुरु परम कृपाणु त्रिलोकनाथ सब संतन की ध्यान। दिहुछुतो जेनी दशा वर्ते देहाते, ते ज्ञाने ना चरण हो वंदन। उमावृत स्वामी भगवान की, सब संतन की। ओम शांति शांति शांति। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર